કેરી ખાવી હોય તો ઉનાળો આવવાની રાહ જોવી પડે, પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષથી સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભર શિયાળે કેરી પાકવા લાગી છે। આ વખતે પણ શુક્રવારે પોરબંદર એપીએમસીમાં કેસર કેરીની આવક થઈ અને 851 રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું। સામાન્ય રીતે કેસર કેરી માટે આંબા પર હવે મોર બેસવાની એટલે કે ફ્લાવરિંગની શરૂઆત થતી હોય છે, પરંતુ પોરબંદરના બરડા પંથકમાં અત્યારે કેરી પાકવાનું શરૂ થઈ ગયું છે। બરડા પંથકના હનુમાનગઢ ગામમાં 5 મહિના પહેલા જ કેરી પાકી ગઈ। શુક્રવારે અહીં એપીએમસી ખાતે એક બોક્સ કેસર કેરી એટલે કે 10 કિલો કેસર કેરીની હરાજી થઈ, જેમાં કેરી લઈને આવેલા ખેડૂત નિલેશભાઈ મોરીને 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ મળ્યા। 10 કિલોનું બોક્સ હતું, આજે એનો ભાવ થયો 851 રૂપિયા પર કેજી, એટલે 1 કિલોના 851 રૂપિયામાં આજે વેચાણ થયું છે। 8,500નું બોક્સ થાય છે। નોર્મલી કેરી આવે છે 3જા મહિનાથી સ્ટાર્ટ થાય છે, ગીરમાં 3જા 4થા મહિનાથી સ્ટાર્ટ થાય છે, પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાક માટે બડા ડુંગરની, એટલા માટે આ કેરી 9મા મહિનાની ફૂટ હતી એટલે આજે આ બજારમાં આવી છે। આ વર્ષમાં જોતાં એવું લાગે છે કે આ ચાલુ સિઝનમાં જો વાતાવરણ અનુકૂળ રહે તો કેરીનો પાક ગયા વર્ષ કરતાં વધારે થાય એવું અનુમાન કરવામાં આવે છે। પોરબંદરના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનોને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો છે। અહીં છેલ્લા કેટલાક વર્ષથી કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે। દાવા પ્રમાણે અહીંની કેરીની ગુણવત્તા પણ અન્ય કેસર કેરી કરતાં ચડિયાતી હોય છે અને સ્વાદમાં પણ મીઠાશ વધુ જોવા મળે છે। આ વખતે તમે જુઓ તો 9મા મહિનાથી એમ કે મોરની શરૂઆત મારા બગીચામાં થઈ ગઈ હતી। એનું કારણ એક તો એ હતું કે ગયા સિઝન પૂરી થયા પછી અમે એના ખામણા મોટા કર્યા, દેશી ખાતર ખૂબ નાખ્યું હતું। એ ઉપરાંત આ વખતે જે વરસાદ જે થયો છે એ વરસાદ એટલો બધો પડ્યો કે દેશી ખાતરનું જે આપણે કહેવાય ને કે અંદર ઉતર્યું અને આ વખતે બગીચાની અંદર ખૂબ સારી સમૃદ્ધિ દેખાય છે। એટલે અત્યારથી જ બહુ મોટે પાયે ફૂટ છે। આ વખતે સિઝન આવે જે આ સિઝન આવે છે બહુ સારું રહેવાનું છે અને આપણે પોરબંદરમાં મને ગૌરવ થાય છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે એવું અનુમાન કરું છું અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે। અને અહીંયા અમે સુદામા જે ફ્રૂટ છે આપણે નીતિનભાઈ દાસાણી એમને ત્યાં અમે લઈને આવ્યા હતા, અમને 1 કિલોના 851 રૂપિયા ભાવ સૂજ્યો છે આ પહેલી કેરીનો, એટલે આમ 10 કેજીનો કહેવાય તો 8,500 રૂપિયા બોક્સ થયું છે। બહુ સારું કહેવાય છે અને આવતા દિવસોની અંદર પોરબંદર આ કેરી માટે ખૂબ પ્રખ્યાત થવાનું છે। આપણી જે કેસર કેરી છે આ બાજુની જે હનુમાનગઢ, બિલેશ્વર, આદિત્યાણા, આ પોરબંદર જિલ્લાની જે કેરી એની અંદર 3 પ્રકાર બહુ સારા છે। એક તો એનું જે પલ કહેવાય છે, ગોટલી અને જે એની સ્કિનની ચામડીની વચ્ચેનો જે માલ કહેવાય ને પલ બહુ સારું છે। એક એનો કલર, તમે ગમે આખા ભારત દેશમાં જજો આના જેવો કલર તમને કેસરની છે। અને સ્વીટનેસ જે મીઠાશ છે, તમે એનો રસ બનાવો તો હું નથી માનતો કે આઈની કેરીમાં તમારે એક પણ સુગર કે ખાંડ કંઈ નાખવું પડે, એટલે એટલી મીઠાશવાળી કેરી છે। એટલે આવતા દિવસોમાં પોરબંદર માટે આ કેસરના જે બગીચા થાય છે એ ખૂબ સારી રીતે ફળશે બધા ખેડૂતને, એવું મારું અનુમાન છે। કાજુ, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટના ભાવને પણ આંટી મારે એવો ભાવ કેસર કેરીનો મળી રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે ગીરના સિંહોની જેમ હવે કેસર કેરીને પણ બરડા પંથકનું વાતાવરણ માફક આવી ગયું છે।